સંબંધોમાં, સમાજમાં દરેક જગ્યાએ તમારે એક વાત હંમેશા શીખવી પડશે કે તમે સાચું બોલશો ને ત્યારે તમે બધાના વાલા નહીં થઈ શકો, અને જ્યારે તમે બધાના વાલા થવાનો પ્રયત્ન કરશો ને ત્યારે તમે સાચું નહીં બોલી શકો. એટલે આ બંને વચ્ચે છે ને બેલેન્સ કરતા શીખવું પડે લાઈફમાં. એ પછી તમારું ઘર હોય, કેરિયરની જગ્યા હોય, સોશિયલ કોઈ ઇવેન્ટ હોય કે પોલિટિક્સ હોય, કોઈ પણ જગ્યાએ તમે દરેક વખતે સાચું નહીં બોલી શકો અને દરેક વખતે બધાને વાલા થવા માટે બધાનું ગમતું નહીં બોલી શકો. અમુક પ્રસંગો 50% એવા હશે કે જ્યાં તમારે ભલે બધાને કડવું લાગે, ભલે તમારે એકલા ઊભા રહેવું પડે, પણ જે સાચું છે એ કહેવાની હિંમત કરવી પડશે. અમુક વખતે આ સત્ય બોલવાની હિંમત પણ માણસમાં જરૂરી છે. અને બાકીના 50% પ્રસંગો એવા હશે કે જ્યાં તમારે કદાચ બહુ સાચું કહેવાની જરૂર નથી, જ્યાં તમે વાતને ઇગ્નોર કરી શકો અથવા તો વાતને ટ્વિસ્ટ કરી શકો, બદલી શકો કે ભાઈ સામેવાળાને ખરાબ ન લાગે. તો આ બેલેન્સ જેને આવડતું હોય ને લાઈફમાં, એને કહેવાય રિયલ લાઈફના પોલિટિશિયન. અને એકચ્યુઅલી બધે પોલિટિક્સ કે રાજકારણ બધે સંબંધોમાં પણ રમાતું જ હોય છે. તો આ વસ્તુ શીખી જાઓ કે દરેક વખતે બધાને વાલા નહીં થવાનું. અમુક વખતે જ્યાં જરૂર હોય ત્યાં સ્ટ્રોંગલી, ઓપનલી, ક્લિયરલી સાચું કહી જ દેવાનું કે ભાઈ આ તમારો વાંક છે, તમારી આ વાત મને નથી ગમી, અથવા તો આ વસ્તુ તમારા માટે હું નહીં કરી શકું. આ વસ્તુઓ ક્લિયર કહેતા શીખવી પડે, ભલે સામેવાળાને ખરાબ લાગે અને ભલે આપણે 2-3 દિવસ એકલા રહી જઈએ, ઇટ્સ ઓકે. અને અમુક વખતે એવું હોય કે ભાઈ ચાલી જવાય, સામેની વ્યક્તિના થોડાક વેમને કે એના ખોટા ફાંકાને થોડીક સહન કરી લેવાનું. તો ત્યારે આપણે સાચું નહીં કહેવાનું, ત્યારે ચૂપચાપ સાંભળી લેવાનું, ઇગ્નોર કરી લેવાનું. બરાબર છે? તો આ બેલેન્સ તમે શીખી જાઓ લાઈફમાં કે ક્યારે સાચું કહેવાનું છે અને અણગમતા થવાનું છે, અને ક્યારે સાચું નથી કહેવાનું, વાલા થવાનું છે. તો લાઈફમાં લગભગ વાંધો નહીં આવે. પણ મોટાભાગના લોકો છે ને બધાને વાલા થવામાં રસ ધરાવે છે ને, એટલે સાચું બોલી નથી શકતા યોગ્ય સમયે જ્યારે જરૂર હોય છે ત્યારે, અને પોતાની વાતને મનમાં દબાવીને રાખે છે ને પછી છે ને એક દિવસ બ્લાસ્ટ થાય છે. એ બધું જે મનમાં ભરીને રાખ્યું છે, જે તમારે કેવું છે, તમે નથી કહેતા કે સામેવાળું હર્ટ થશે, સામેવાળાને ખરાબ લાગશે, પછી એ બધું અંદર ભરેલું છે ને બધું આમ દબાતું જાય છે, પછી એકદમ સ્પ્રિંગ ઉછળે ને બ્લાસ્ટ થાય, જ્વાળામુખી ફાટે. તો આ નહીં થવા દો. સમયે જ્યારે એમ લાગે કે હવે બહુ હાઈ ટાઈમ થઈ ગયો છે ને, ત્યારે શાંતિથી તમારા મનની વાત ક્લિયરલી કહેતા શીખી જાઓ, ભલે સામેવાળાને ખરાબ લાગે. તો અમુક વખતે સાચું કહેતા પણ શીખો. બરાબર ને?